મિત્રો, ગુજરાતના રાજકારણમાં ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ છે। વર્ષ 2022ની ચૂંટણીમાં જે પક્ષે ધમાકેદાર એન્ટ્રી કરી હતી એ જ આમ આદમી પાર્ટી આજે એક પછી એક મોટા ઝટકા સહન કરી રહી છે। શું તમે જાણો છો કે કયા એવા મોટા નેતાઓ છે જેમણે ઝાડુ છોડીને કમળ પકડ્યું? આજે આપણે વાત કરીશું વિજય સુવાળાથી લઈને ભૂપત ભાયાણી સુધીના એવા ચહેરાઓની જેમણે ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે। સાથે આપણે એ પણ જાણીશું કે શા માટે તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે। શું છે આ પાછળનું મુખ્ય કારણ? વિડીયો અંત સુધી જરૂર જોજો। આજે તમને ઘણું બધું જાણવા મળશે જે જાણીને તમે હેરાન થઈ જશો। લોકગાયક વિજય સુવાળા, મિત્રો, લિસ્ટમાં સૌથી પહેલું અને મોટું નામ છે વિજય સુવાળા। લોકપ્રિય ગાયક વિજય સુવાળા જ્યારે આપમાં જોડાયા ત્યારે એવું લાગતું હતું કે યુવાનો મોટી સંખ્યામાં પક્ષ સાથે જોડાશે। તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 7 મહિનામાં આજે તેમણે પક્ષને અલવિદા કહી દીધું હતું। તેમણે કહ્યું કે આ મારો ઘર વાપસીનો નિર્ણય છે। જાન્યુઆરી 2022માં CR પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા અને રાજકીય વર્તુળમાં મોટી ચર્ચા જગાડી હતી। ધારાસભ્ય ભૂપત ભાયાણી, મિત્રો, હવે વાત કરીએ સૌથી તાજા અને મોટા ઝટકાની। ભૂપત ભાયાણી વર્ષ 2022માં તેઓ વિસાવદર બેઠક પરથી આપની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ ડિસેમ્બર 2023માં તેમણે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું। આ સિવાય પણ ઘણા નેતાઓ છે। નિરંજન વસાવા, આદિવાસી પટ્ટાના મોટા નેતા મહેશ સવાણી, જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી, જેમણે પણ આપને સમર્થન આપ્યા બાદ અંતર જાળવી લીધું। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ બધા નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે। શું હોઈ શકે છે આ પાછળનું કારણ? સૌથી પહેલું અને સ્પષ્ટ કારણ હોઈ શકે છે રાજકીય તકો અને મહત્વાકાંક્ષા। મિત્રો, ભાજપ ગુજરાતમાં એક સુસ્થાપિત અને શાસક પક્ષ છે। ઘણા નેતાઓને લાગે છે કે ભાજપમાં જોડાવાથી તેમની સત્તાની નજીક રહેવાની અને પોતાના વિસ્તારના વિકાસ માટે વધુ કામ કરવાની તકો મળશે। વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવાની અને જીતવાની શક્યતાઓ પણ વધી શકે છે। બીજું મહત્વનું કારણ હોઈ શકે છે આંતરિક મતભેદ। મિત્રો, કોઈપણ રાજકીય પક્ષમાં આંતરિક વિખવાદ અને મતભેદ થવા સામાન્ય છે। કદાચ આપના કેટલાક નેતાઓને પાર્ટીની કાર્યશૈલી, નિર્ણય લેવાની પ્રક્રિયા કે પછી કોઈ ખાસ મુદ્દા પર પાર્ટીના સ્ટેન્ડ સાથે સહમત ન હોય। તેમને લાગી શકે છે કે આપમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અથવા તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। ત્રીજું અને વ્યક્તિગત કારણોમાંનું એક છે નિરાશા। મિત્રો, ગુજરાતમાં આપે ઘણી મહેનત કરી હોવા છતાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ધાર્યું પરિણામ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક પાછી પડી છે। કદાચ કેટલા નેતાઓએ લાગી રહ્યું હોય કે આપમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી અથવા તો તેઓ જે લક્ષ્યો કરીને ચાલતા હતા તે સિદ્ધ કરવામાં મુશ્કેલ છે। આ ઉપરાંત કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે ભાજપ દ્વારા સામદામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ રાજકારણમાં આવા દાવો થતા રહે છે। કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં આપ નેતાઓનું પક્ષ છોડવું અને રાજ્યના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના છે। આ ઘટના આપની ભવિષ્યની રણનીતિ અને સંગઠન પર અસર કરી શકે છે, જ્યારે બીજી તરફ ભાજપને આનાથી ચોક્કસપણે મજબૂતી મળશે।